સુસ્વાગતમ, સુસ્વાગતમ, સુસ્વાગતમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, આ સુંદર મજાના વિડીયોને લાઇક પણ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આની આગળના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 2.2ની અંદર પ્રશ્ન નંબર 1 તથા પ્રશ્ન નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરેલું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે તેના પછીના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું, જેમાં સૌપ્રથમ આપણે જોઈએ પ્રશ્ન 3 ગુણાકાર કરો. જેમાં પ્રથમ પ્રશ્ન છે 2/5 ગુણ્યા 5.1/4. તો સૌપ્રથમ આપણે 2/5 ને એમના એમ લખી દઈશું. ત્યારબાદ વચ્ચે છે ગુણાકાર, તો આપણે ગુણાકાર કરીશું. હવે આ જે મિશ્ર અપૂર્ણાંક આપ્યો છે તેને સાદામાં ફેરવીશું. કઈ રીતે ફેરવાય? તો કે 4 × 5 = 20, 20 ને 1 = 21, તો ઉપર આવશે 21 અને નીચે ભાગાકારમાં આવશે 4. હવે આ પણ અપૂર્ણાંક છે, આ પણ અપૂર્ણાંક છે, તો આપણે સમજી ગયા અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં. તો આપણે લખીએ 2 × 21 ઉપર અને નીચે 5 × 4. હવે તમે જોઈ શકો છો અહીં 2 × 2 = 4 કટ થઈ જશે. હવે બીજી એક પણ સંખ્યા કટ થતી નથી, તો હવે સાદુરૂપ આપણે આપી દઈશું. ઉપર ખાલી 21 વધ્યા તો 21 અને નીચે 5 × 2 = 10, તો નીચે આવશે 10. હજુ આને આપણે મિશ્રમાં ફેરવી શકીએ છીએ. કઈ રીતે? કે સૌપ્રથમ 10 લખી દેવાના, 10 × 2 = 20 થશે અને 1 બાકી રહેશે 21 બનવા, એટલે ઉપર આવી જશે 1. તો આપણો ફાઇનલ જવાબ આવશે 2.1. ચલો ત્યારબાદ દાખલા નંબર 2નું સોલ્યુશન કરીએ. આને પહેલા સાદામાં ફેરવી લઈશું. ચલો 6 × 5 = 30, 30 ને 2 = 32, તો ઉપર આવશે 32/5 ગુણ્યા 7/9. ચલો હવે ઉપરનો ગુણાકાર ઉપર, નીચેનો ગુણાકાર નીચે, તો ઉપર આવશે 32 × 7, નીચે આવશે 5 × 9. ત્યારબાદ ઉપરનો ગુણાકાર કરી લઈશું. 7 × 2 = 14 નો ચોગડો વધી આવશે 1, 7 × 3 = 21 ને 1 = 22 અને નીચે 9 × 5 = 45. ત્યારબાદ આને આપણે મિશ્રમાં ફેરવીએ તો પહેલા 45 લખી દઈશું. હવે 45 ને જો આપણે 4 વડે ગુણીશું અને ત્યારબાદ તેમાં 44 ઉમેરીશું એટલે આપણને 224 જવાબ મળી જશે. ત્યારબાદ ત્રીજા દાખલાનું સોલ્યુશન કરીએ. સૌપ્રથમ 3/2 એમના એમ આપણે લખી દઈએ. પછી ગુણાકાર 5 × 3 = 15 ને 1 = 16, તો ઉપર આવશે 16 અને નીચે આવશે 3. હવે તમે જોઈ શકો છો 3 × 3 કેન્સલ થઈ જાય છે અને 2 × 8 = 16 થઈ જશે, એટલે આનો ફાઇનલ આન્સર આવશે 8. ત્યારબાદ દાખલા નંબર 4 જોઈએ. સૌપ્રથમ 5/6 એમના એમ આપણે લખી દઈએ. ત્યારબાદ ગુણાકાર 7 × 2 = 14, 14 ને 3 ઉપર 17 અને નીચે આવશે 7. આમાં પણ કંઈ પણ સંખ્યા કટ થતી નથી, તો આપણે ગુણાકાર કરીશું. 7 × 5 = 35 નો પાંચડો વધી આવી 3, 5 × 1 = 5 ને 3 = 8 અને નીચે 6 × 7 = 42 એમના એમ. હવે આને આપણે મિશ્રમાં ફેરવીએ તો નીચે 42 ને આપણે 2 વડે ગુણીશું એટલે 84 થશે અને એમાં 1 ઉમેરીશું એટલે 85 આપણને મળી જશે. ત્યારબાદ પાંચમો દાખલો ગણીએ. સૌપ્રથમ 5 × 3 = 15 ને 2 = 17/5 આવી જશે. ત્યારબાદ ગુણ્યા 4/7 આવી જશે. ચલો આમાં પણ કંઈ કટ થતું નથી. ત્યારબાદ 17 ચોક ઉપર 68 થશે અને નીચે 7 × 5 = 35 બનશે. હવે આને મિશ્રમાં ફેરવીએ તો સૌપ્રથમ 35 એમના એમ આવશે. હવે 35 × 1 = 35 થશે અને એમાં 33 આપણે ઉમેરીશું એટલે 68 મળી જશે. ત્યારબાદ છઠ્ઠા દાખલાનું સોલ્યુશન કરીએ તો 5 × 2 = 10, 10 ને 3 = 13/5 ગુણ્યા 3. હવે ઉપર 13 × 3 = 39 અને નીચે 5 આવશે. હવે આને મિશ્રમાં ફેરવીએ તો સૌપ્રથમ 5 લખશું, પછી 7 × 5 = 35, 35 ને 4 = 39 એટલે આપણો જવાબ આવશે 7.4. ત્યારબાદ દાખલા નંબર 7નું સોલ્યુશન કરીએ. જેમાં 7 × 3 = 21, 21 ને 4 ઉપર 25 અને નીચે આવશે 7 ગુણ્યા 3/5. હવે આપણને ખબર છે 25 × 25 કટ થઈ જશે એટલે ઉપર આવશે 5 × 3 = 15 અને નીચે 7 ના 7. ત્યારબાદ આને મિશ્રમાં ફેરવીએ તો 7 × 2 = 14 થશે,
15 બનવા 1 ખૂટે છે એટલે ઉપર આવી જશે 1. આ થઈ ગયો આનો ફાઇનલ આન્સર. હવે પ્રશ્ન નંબર 4 જોઈએ, જેમાં કયું છે કયું મોટું છે. જેમાં પ્રથમ પ્રશ્ન છે 3/4 ના 2/7 કે 5/8 ના 3/5. આપણે આમાં શું નક્કી કરવાનું છે? તો કે આ ભાગ છે અને બીજો આ ભાગ છે. આ બંને ભાગમાંથી કોણ મોટું છે? તો સૌપ્રથમ આપણે આ બંનેનું અલગ અલગ સાદુરૂપ આપીશું. તો સૌપ્રથમ આપણે આટલે લખી શકીએ કે 3/4. હવે નાનો મતલબ થાય છે ગુણાકાર અને 2/7. તે જ પ્રમાણે અહીં શું લખી શકાય? તો કે 5/8. વચ્ચે ના છે તો ગુણાકાર 3/5. હવે તમે જોઈ શકો છો 2 દુ 4 કટ થશે આ બાજુ અને આ બાજુ 5 5 કટ થશે. હવે લખીએ ઉપર એકલા 3 વધ્યા અને નીચે 7 દુ 14 વધ્યા. તેવી જ રીતે અહીં શું વધ્યું? તો અહીં વધ્યા 3/8. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે અહીં અંશ બંનેમાં સમાન છે અને છેદ અલગ અલગ છે. હવે આ પ્રકારે આપણે શું કરીશું? તો કે જેનો છેદ મોટો હશે તે સંખ્યા નાની હશે અને જેનો છેદ નાનો હશે તે સંખ્યા મોટી હશે. તો જુઓ, અહીં 14 અને 8માં નાની સંખ્યા કઈ છે? તો કે 8 નાની સંખ્યા છે. એનો મતલબ આ જે અપૂર્ણાંક આપણને મળ્યો, આ અપૂર્ણાંક કેવો થશે? તો કે મોટો થશે. કેવો થશે? મોટો. તો આપણે કયું મોટું છે તે શોધવાનું હતું. તો આમાં મોટી સંખ્યા કઈ મળી? તો કે 5 અષ્ટમાંશના 3 પંચમાંશ. તો આ ભાગ કેવો બનશે? મોટો બનશે. ત્યારબાદ તેમાં જ બીજો દાખલો જોઈએ. 6/7 ના 1/2 કે 3/7 ના 2/3. તો સૌપ્રથમ બેનું અલગ અલગ આપણે સાદુરૂપ આપી દઈએ. તો અહીં લખા છે 6/7 ગુણ્યા 1/2 અને આ બાજુ આવશે 3/7 ગુણ્યા 2/3. હવે સાદુરૂપ આપીએ તો જુઓ, 2 તરી 6 કટ થઈ જશે અને આ બાજુ 3 3 કટ થઈ જશે. હવે આ બાજુ ઉપર વધ્યા 3 ગુણ્યા 1 એટલે 3 ભાગ્યા નીચે છે 7 અને આ બાજુ આપણને મળ્યા છે ઉપર 2 અને નીચે 7. હવે આ દાખલામાં છેદ સમાન છે. કોણ સમાન છે? છેદ. તો જ્યારે પણ છેદ સમાન હોય ત્યારે જે અંશમાં મોટી સંખ્યા હોય તે મોટી થશે અને નાની સંખ્યા હશે એ નાની થશે. તો આમાં મોટો થશે આ અપૂર્ણાંક. તો આ થઈ ગયો મોટો. તો આ જવાબ શું આવશે? તો જવાબ આવશે આપણો આ બાજુનો ભાગ, એટલે કે 6/7 ના 1/2, જે કેવો થશે? મોટો થશે. ત્યારબાદ પ્રશ્ન 5ની રકમ જોઈએ. શૈલીએ તેના બગીચામાં એક હારમાં 4 છોડ રોપ્યા છે. તેણીએ 2 છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર છોડ્યું છે. પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો. જવાબ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આકૃતિ વડે આ પ્રશ્નને સમજીએ. સૌપ્રથમ શું કીધું છે કે શૈલીએ તેના બગીચામાં એક હારમાં 4 છોડ રોપ્યા છે. તો અહીં આપણે 4 છોડ પહેલા દોરી દીધા. તેણીએ 2 છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર છોડ્યું છે. એનો મતલબ જો કોઈ 2 છોડ લઈ લઈએ તો આ 2 છોડ વચ્ચેનું અંતર કેટલું છે? 3/4 મીટર. જો આ 2 વચ્ચેનું અંતર 3/4 હોય તો આ 2 વચ્ચેનું અંતર પણ કેટલું થશે? 3/4 મીટર અને આ 2 વચ્ચેનું અંતર પણ થશે 3/4 મીટર. હવે આપણે શોધવાનું છે કે પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો. એટલે કે આટલેથી શરૂ કરીને આટલે સુધીનું આપણે અંતર શોધવાનું છે. એટલે કે આર્યું અંતર મેળવવાનું છે. તો આપણને વચ્ચેના ભાગનું અંતર ખબર છે 3/4 3/4. તો આખું કેટલું થશે? તો કે 3/4 કેટલી વખત છે? તો કે 3 વખત. એનો મતલબ 3/4 ને 3 વડે ગુણવાના જ છે. તો આપણે લખીએ પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર બરાબર શું લખાય? તો કે 3/4 તો છે, પણ કેટલી વખત છે? 1 2 અને 3. એટલે કે આને 3 વડે આપણે ગુણી દઈશું. ચલો હવે આનો ગુણાકાર કરીએ તો 3 તરી 9 ઉપર અને નીચે આવશે 4. હજુ આને મિશ્રમાં ફેરવવું હોય તો નીચે તો 4 આવશે, ઉપર આવશે 4 દુ 8, 8 ને 1 9 અને પાછળ એકમ આવશે મીટર. એનો મતલબ શું? તો કે પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું મળ્યું? 2.1/4 મીટર. ત્યારબાદ
હવે પ્રશ્ન નંબર 6 ની રકમ જોઈએ. લેપિકા દરરોજ 1.3 કલાક એક પુસ્તક વાંચે છે. તે આ પુસ્તક 6 દિવસમાં આખું વાંચે છે. આ પુસ્તક વાંચવા માટે તેણે બધું મળીને કેટલા કલાક ફાળવ્યા હશે? તો આપણે લખીએ લિપિકા દરરોજ, દરરોજ એટલે એક દિવસ. તો એક દિવસ કેટલા કલાક વાંચે છે? તો કે 1.3 કલાક. તો 1.3 કલાક. હવે શું કહે છે? તે આ પુસ્તક 6 દિવસમાં આખું વાંચે છે. એટલે દિવસની નીચે કેટલા આવશે? તો કે 6 દિવસ. તો 6 દિવસ આખું વાંચી રહે તો કેટલા કલાક થાય? તો આ તો ત્રિરાશિ બની ગઈ. હવે ત્રિરાશિનું સોલ્યુશન તો આપણને આવડે. કોનો ગુણાકાર થશે? તો કે 6 ગુણ્યા 1.3 નો તો આપણે લખી દઈએ 6 ગુણ્યા 1.3. તો આ મિશ્રમાંથી પહેલા આપણે સાદામાં ફેરવી લઈએ તો 6 એમના એમ ગુણ્યા 4 એકા 4, 4 ને 3 7 ભાગ્યા 4. હવે ધ્યાન આપો, અહીં જુઓ 3 દુ 6 થશે અને 2 દુ 4 કટ થઈ જશે. તો ઉપર કેટલા વધ્યા? તો ઉપર વધ્યા 7 ગુણ્યા 3 એટલે 7 તરી 21 અને નીચે 2 વધ્યા. હવે આને મિશ્રમાં ફેરવી લઈએ તો નીચે પહેલા 2 લખીશું. હવે 2 નો ઘડિયો 21 આવે ત્યાં સુધી બોલીશું એટલે 2 દાન 20 અને ઉપર આવી જશે 1. તો કેટલો મળ્યો? 10.1 કલાક. પાછળ એકમ કયો આવશે? કલાક. તો આપણો જવાબ થઈ ગયો 10.1 કલાક. પ્રશ્ન નંબર 7 જોઈએ. એક કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિમી અંતર કાપે છે. તો તે કારે 2.3 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપ્યું હશે? હવે જવાબ જોઈએ. સૌપ્રથમ આપણે લખીશું 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપ્યું? 16 કિમી. તો આપણે લખી શકીએ 1 લીટર તો કેટલું અંતર? તો કે 16 કિમી. હવે 2.3 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપ્યું હશે? તો અહીં આવશે 2.3 લીટર તો કેટલા કિમી? હવે સોલ્યુશન કરીએ. ગુણાકાર કોનો થશે? તો કે આ મિશ્ર અપૂર્ણાંકનો અને 16નો એટલે કે 2.3 ગુણ્યા 16. હવે આને સાદામાં ફેરવી લઈએ. 4 દુ 8, 8 ને 3 11 ભાગ્યા 4 ગુણ્યા 16. હવે 4 16 કટ થઈ જશે એટલે કે 11 ગુણ્યા 4 બરાબર 44 કિમી જવાબ મળી જશે. ત્યારબાદ હવે પ્રશ્ન નંબર 8 માં પ્રથમ પ્રશ્ન છે બોક્સમાં એવી સંખ્યા લખો જેથી 2/3 ગુણ્યા બોક્સ બરાબર 10/30. હવે આપણે સમજી ગયા છીએ કે અંશનો ગુણાકાર અંશ સાથે થશે. એટલે કે 2 નો ગુણાકાર એવી કઈ સંખ્યા સાથે કરું તો આપણને 10 જવાબ મળે? તો 5, કારણ કે 5 દુ 10 થશે. એ રીતે છેદમાં 3 નો ગુણાકાર એવી કઈ સંખ્યા સાથે કરું તો 30 મળશે? તો કે નીચે 3 ગુણ્યા 10 એટલે કે 30 જવાબ મળી જશે. બોક્સમાં આવશે 5/10. ચલો હવે બીજું કીધું છે કે બોક્સનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે બોક્સમાં જે જવાબ આવ્યો છે 5/10 આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખવાનું છે. તો કે 5 દુ 10 કટ થઈ જશે તો ઉપર કશું નથી વધ્યું એટલે 1 અને નીચે આવી જશે 2. તો આપણો ફાઇનલ આન્સર થઈ ગયો 1/2 જે છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. ત્યારબાદ પ્રશ્ન 8માં બી છે. પ્રથમ છે 3/5 ગુણ્યા બોક્સ બરાબર 24/75. તો બોક્સમાં કયો અપૂર્ણાંક આવશે? તો હમણાં જ આપણે શીખી ગયા 3 નો ગુણાકાર એવી કઈ સંખ્યા સાથે કરું તો 24 મળે? તો કે 8 તરી 24 અને 5 નો ગુણાકાર એવી કઈ સંખ્યા સાથે કરું તો 75 મળે? તો કે 15 × 5 75 થશે. હવે આનું આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ગોતવાનું છે જે બીજો દાખલો છે. તો 8/15 આપણે લખી દઈએ. હવે ઉપર 4 દુ 8 અને નીચે 5 તરી 15 થશે. હવે આમાં કોઈ પણ સંખ્યા કોમન છે નહીં તો આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આવશે 8/15. તો આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 8/15 જ રહેશે કારણ કે ઉપર અને નીચે એક પણ સામાન્ય અવયવ છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 2.2નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં.